આજે પરશુરામ જયંતીનો પર્વ છે, તો આજે આપણે લઈ જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર ધામે કે જ્યાં ગુરુ આજ્ઞા, શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના સોનગઢમાં આવેલ પવિત્ર પરશુરામ મંદિર, જે માત્ર મંદિર નથી પરંતુ આસ્થા અને ઇતિહાસનું જીવંત પ્રતીક છે. તો ચાલો કરીએ આ દિવ્ય ધામના દર્શન. દર્શન કરો સોનગઢના પરશુરામ મંદિરના. દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર પરશુરામ મંદિર. સોનગઢ ઉકાઈ રસ્તા પર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર ભગવાન પરશુરામજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના સેન્ટ્રલ પલ્પ મિલના તત્કાલીન માલિક બાબુરાવજી પારેખે સન 1980માં એમના ગુરુ અક્કલકોટ નિવાસી પૂજ્ય ગજાનન મહારાજની પ્રેરણાથી કરી હતી. આ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પાયામાં છે સોનાની ઈંટ. આ મંદિર પર 25 વર્ષ બાદ કળશ ચડાવવાની આજ્ઞા ગુરુ મહારાજે કરી હતી. બાબુરામજી પારેખે વર્ષ 2005માં શેઠના ભાણેજ એવા રાજા ભાવના હસ્તે આ કળશ સ્થાપના વિધિ કરી હતી. મંદિર નિર્માણ વખતે મંદિરના પાયામાં સોનાની ઈંટ તથા નવગ્રહના પ્રતીકો મુકાયા હતા. દક્ષિણ ભારતીય શૈલીમાં મંદિરનું બાંધકામ પૂજ્ય ગજાનન મહારાજના ઈષ્ટદેવ પરશુરામજી હતા. તેઓ ભગવાનની સાધનામાં લીન રહેતા હતા. તેમણે એકવાર એમના શિષ્ય એવા બાબુરાવજીને અહીં ભગવાન પરશુરામ તથા અગ્નિદેવનું મંદિર બાંધવાની આજ્ઞા આપી હતી. ઈસવીસન 1977માં ગુરુ આજ્ઞા અનુસાર મંદિરના બાંધકામની શરૂઆત થઈ હતી. આ મંદિરો દક્ષિણ ભારતીય શૈલીમાં બાંધવાનું નક્કી કરવામાં આવતા તામિલનાડુના રામાસ્વામી નામના કારીગરને કામ સોંપવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન પરશુરામની તથા અગ્નિ મંદિરમાં ભગવાન અગ્નિદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરની ચોતરફ સુંદર તળાવનું નિર્માણ પણ કરાયું હતું. ઈસવીસન 1992માં મંદિરની આસપાસ ઊભા કરવામાં આવેલા કૃત્રિમ તળાવનું પુરાણ કરી સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આમ પરશુરામ જયંતિ નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન પરશુરામના દર્શન કરવા આ મંદિરમાં પધારતા હોય છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.